સ્વાગત છે તમારું એસઆર એજ્યુકેશનમાં। આજે આપણે દાખલા નંબર 21 આપણે જે ચેપ્ટર નંબર 3 છે આપણે એક વિડિયો અપલોડ કરી દીધો છે। એમાં આપણે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે, આપણે શું આ ચેપ્ટરમાં ભણવાના છીએ, આપણે બધા જ આપણે ડીપમાં ભણીશું બરોબર। અને હું દરેક જે મેથડ આપણે પેલો જે વિડિયો હતો આપણે જે પેલો વિડિયો એમાં તમને મેં કીધું હતું કઈ કઈ રીતના દાખલા આપણે સોલ્વ કરવાના છે, આલેખા દોરવાના છે બરોબર। તો હું દરેક જે મેથડના બે સમ કરી દઈશું કે જેથી તમને એક્ઝામમાં મોસ્ટ ઓફ આવી જશે ઓકે। ચલો જોઈએ હવે જે દાખલો નંબર 21 છે એ તમારે x બાર અને r બાર આપણે શું બનાવવાનું છે બરોબર। તો સૌથી પહેલા જે મેં રકમ ડ્રો કરી દીધી જેથી જે દાખલો છે ને એ થોડો લાંબો ન થઈ જાય અને જે વિડિયો છે આપણો થોડો લેન્થી ના થાય। હવે જે સીમા x છે શું છે સીમા x। તો સૌથી પહેલા જોઈ લઈએ આપણે જે x બાર નું સૂત્ર છે x ડબલ બાર નું શું છે x ડબલ બાર નું સૂત્ર છે આપણે એના માટે આપણે x બાર ની જરૂર પડે। શું જોઈએ x બાર ની બરોબર। તો એ આપણે શોધવા માટે આપણે x n ઓકે। ચલો જોઈએ હવે જે x કેવી શોધાશે સીમા x। તો આ ત્રણનો શું કરવાનું આપણે ટોટલ કરી દેવાનો છે। મારા જો આન્સર છે તો એટલે હું ડાયરેક્ટ લખી દઉં છું કારણ કે હું ગણિત તો વિડિયો કલાકનો થઈ જશે એટલા માટે આપણે અડધો કલાકનો વિડિયો બનાવી દઈએ ઓકે। તો જે છે તો 27 + 29 + 24 + 15 તેનો આન્સર આવશે 55 ઓકે। આનો જે ચારનો ટોટલ કરીશું તો આવશે 126 ઓકે। કે આ ચારનો ટોટલ કરીશું તો આવશે તમારો 140 પછી આનું ટોટલ કરીશું તો તમારો આન્સર આવશે 135 ઓકે। પછી આ જે 5 અંકનું ટોટલ કરીશું તો તમારો આન્સર આવી જશે 167 પછી આનું ટોટલ આવશે આપણું 162 આનું ટોટલ આવશે આપણું 113 આનું ટોટલ આવશે આપણું 157 આનું ટોટલ આવશે આપણું 46 સોરી total I think આનું ટોટલ આવશે આપણું 29 + 21 + 17 + 19 તો આનું ટોટલ આવશે 96 કેટલું આવશે 96 આનું આવશે 114 આનું આવશે આખાનું 114 પછી 116 પછી આનું આવશે સોરી 128 આનું આવશે 128 પછી આનું 114 આનું આવશે આપણું 105 આનું આવશે 114 પછી 95 + 26 + 35 68 અને પછી 62 113 અને 157 96 114 128 પાછું 114 પછી 116 105 અને 109 ઓકે। આ જો તમારે ટોટલ કરી દેવાનું। હવે x બાર કઈ દેશું તું જો x સીમા x ની કિંમત કેટલી હોય આપણે 95 ને n છે n એટલે કે આ ગુણવાનો 1 2 3 ને 4 ભાગે કે લેવાનો 4 તો તમારો આન્સર આવી જશે આયા 23.75 શું કરવાનું છે આપણે ઓકે। જો એક અંક કરી દઉં છું આ 95 છે આપણે તો x બાર બરાબર તો સીમા x છેદમાં n તો જે સીમા પહેલા કેટલી છે આપણે તો 95 છે તો 95 ભાગ્યા 1 2 3 ને 4 તો શું લેશું આપણે 4 ઓકે। તો આન્સર આવી જશે આપણો 23.75 ઓકે। તો આ લખી 23.75 અને બીજાનું આવશે તમારું 31.5 પછી આવશે 33.75 પછી 41.75 પછી 40.75 પછી 28.25 પછી 39.85 24 28.5 32 28.5
પછી 29 26 26.25 અને 27.25. હવે આનું તમારે ટોટલ કરી દેવાનું છે. શું કરી દેવાનું? ટોટલ. તો ટોટલ તમારે આવી જશે 469.25. હવે તો સૌથી પહેલા આપણે શું શોધીશું? x બાર. તો આપણે કેટલા છે આપણે જોડે? ચલો x બાર આપણને મળી ગયા છે. કેટલા છે? હવે શું હોય આ લખીશું આપણે પહેલા x બાર આ લખીશું. ઓકે, તો x બાર ડબલ નું સૂત્ર લખીએ આપણે તો c માં x બાર છેદમાં n. ઓકે, તો જોઈએ હવે જે તમારું જે x બાર કેટલું આવ્યું છે આપણા જોડે? જો તમે જોઈ શકો કેટલું ચાલુ જોડે કે 469.25 છેદમાં n. n એટલે કે 15. આ જે દેખાય છે તમને ક્રમનું એ ટોટલ કેટલું છે? 15 છે. ભાગ્યા શું લેશો આપણે? 15. ઓકે, તો આપણો આન્સર આવશે કઈ 31.28 આપણો આન્સર. ઓકે, પછી છે આપણે CL. શું જોઈશું? CL એટલે x ડબલ બાર જ થાય. શું થાય? x ડબલ બાર. એટલે એનો આન્સર શું થશે? 31.28. હવે શું શોધીશું આપણે? આઈ લઈએ આપણે. ચલો આઈ લઈએ UCL. શું લઈએ? UCL. UCL નું સૂત્ર શું છે આપણે જોડે? x ડબલ બાર પ્લસ a2. શું લખવાનું? a2 ગુણ્યા r બાર. હવે આપણે જે r બાર નથી છે, r બાર નથી, બરોબર? તો આપણે શોધીશું r બાર. તો r બાર કેવી રીતે શોધાશે? જો મેં લખ્યું છે અહીંયા તમે. ઓકે, તો લખી દઈએ આપણે r બાર. ચલો હવે r બાર આપણે શોધીએ. તો r બાર છે આપણે શું કરવાનું છે? આમાં શું લખ્યું છે મેં? મોટી માઈનસ નાની. તો જે આમાં તમે જે રકમ દેખાય એમાંથી મોટીમાંથી શું કરવાનું? નાની માઈનસ કરવાનું. એટલે કે 29 માંથી 15 માઈનસ તમે કરશો તો અહીંયા આવશે 14. ઓકે, હવે આમાં શું મોટી છે આપણે જોઈ શકો છો? મોટી શું છે? 34 છે અને નાની કેટલી છે? 26. તો એમાંથી માઈનસ કરશો તો 9. ઓકે, સિમ્પલ. હું ડાયરેક્ટ આન્સર લખી દઉં છું. હવે અહીંયા આવશે 16 અને 26 અને 30 પછી 30 પાછા 29 33 12 15 35 20 24 16 ને 13. હવે આનું કરી દેવું છે આપણે ટોટલ. તો ટોટલ આપણું આવશે 322. તો આપણે શોધી દઈએ r આલેખ માટે. તો પહેલા સૌથી પહેલા r શોધી નાખીએ, બરોબર? ચલો, તો r બાર બરાબર તો r છેદમાં n, બરોબર? r છેદમાં m આવશે, બરોબર? અહીં બી હવે તો સૂત્ર ચેન્જ કરીશું આપણે. m આવશે. શું લખ્યું? m. ઓકે, ચલો r ટોટલ કેટલા છે આપણે? 322 છેદમાં m કેટલા છે? 15. તેનો આન્સર આવી જશે આપણો 21.47. ઓકે, એ તો આમાં બી કરી. ચલો હવે શું છે આપણું? કેટલા છે? x ડબલ બાર કેટલા છે આપણા? 31.28. એની વેલ્યુ તમને ક્યાં આપી હશે? જો આ લખેલી છે ઉપર. શું છે? 0.73 ગુણ્યા r બાર આયા છે આપણા કેટલા છે? 21.47, બરોબર? તો 31.28 પ્લસ આનો તમે ગુણાકાર કરીશું તો તમારા 15.67, બરોબર? અને આનો આન્સર આવી જશે આપણો બંનેનો ટોટલ થઈ 46.55, બરોબર? હવે શું શોધીએ આપણે એના પછી સૂત્રનું? CLCL. હવે એનું સૂત્ર શું છે? ખાલી વચ્ચે આ પ્લસ છે તો એની જગ્યાએ આપણે માઈનસ કરી દેવાનું છે, બરોબર? તો x ડબલ બાર માઈનસ a2 અને r બાર. તો જો x ડબલ બાર ની વેલ્યુ કેટલી છે આપણે જો 21
સોરી 31.28 પોઈન્ટ 31 માં 28 પોઈન્ટ બરોબર માઈનસ હવે એ તો આપણે છે જ a2 તો તે ને r કેટલા છે આપણે 21.47 તો આનો જવાબ તો એને એટલે છે આનો આપણે ગુણાકાર કરો કેટલા આવશે 15.68 હવે એનું માઈનસ કરીશું તમે તો આન્સર આવશે 15.61 ઓકે આપણો શું બની ગયો હજી રકમ મળી છે આપણે જે આલેખ દોરવાનો એ તો હજી થોડીક વાર છે તો સૌથી પહેલા આપણે આ જે પ્રોસેસર હતી એ પ્રોસેસ આપણે કરી દીધી હવે આના માટે આપણે શું કરવાનું છે કે CL UCL અને LCL આપણે આના માટે બી શોધી પડશે તો શોધી આપણે સૂત્રમાં કશું નહીં ખાલી આપણે શું કરવાનું છે આની જગ્યાએ આપણે ડબલ R બાર લગાવી દેવાનું છે ચલો તો આના માટે CL શોધી આપણે આના માટે તો CL બરાબર શું થશે R બાર જ થશે તો R બાર ની વેલ્યુ કેટલી છે આપણે 21.47 હવે શું શોધીશું આપણે UCL તો શોધી આપણે UCL ઓકે UCL નું સૂત્ર છે આપણે લખેલું છે D4 અને R બાર ચલો D4 અને R બાર તો D4 ની વેલ્યુ તમને આપી હશે રકમમાં તમે જોઈ શકો છો અહીં આપી છે કે 2.28 આપી છે કેટલી છે તો 2.28 ગુણ્યા R બાર કેટલા છે આપણે જોઈએ તો 21.47 ઓકે તો આન્સર આપણે લાવશો તો આવશે આનો આન્સર 48.55 ઓકે ઓકે આઈ થિંક તમને ખબર પડી હશે હવે આપણે શું શોધવાનું છે આપણે LCL ઓકે LCL આપણે ફાઇન્ડ કરીશું આપણે તેનું સૂત્ર છે જો આ સૂત્રમાં શું ચેન્જ થશે ખાલી અહીંયા 4 લખ્યા છે ને તમારે જ્યારે UCL શોધો તમે R માટે તો અહીંયા 4 લગાવવાનો અને LCL શોધો તો તમારે 3 લગાવવાનો તો આપણે શોધીએ LCL બરાબર D3 બરાબર R બાર તો D3 ની વેલ્યુ તમને રકમ આપી છે 0 છે તો 0 અને આની છે આપણે 21.47 તો આપણને ખબર જ છે કોઈ પણ સંખ્યાને આપણે ગુણાકાર કરીએ 0 તો આન્સર જો 0 આવશે 0 ચલો આ થઈ ગયા આપણા કિંમતી હવે આપણે શું કરવાનું છે આલેખ ઉપર દર્શાવવાનું છે તમારે ગ્રાફ લેવાનો જ છે હું બોર્ડ ઉપર ગણું છું તો મારો જે ગ્રાફ છે તો આગો પાછો આમ જોઈ લેજો ઓકે ચલો તો એ બનાવી દઉં છું એક ચલો y અક્ષ ઓકે ચલો હવે આમાં જોઈ લેવાનું તમારે શું લેવાનું છે આમાં જોઈ લેવાનું કે આપણે જે x બાર ની વેલ્યુ જો આની કેટલી છે કિંમત 31.28 એ અંદર આવી જવી જોઈએ અને સૌથી મોટી કિંમત કેટલી છે 46 છે તો આપણે કેટલાનો તફાવત લઈએ ચલો તમે કહો તો આપણે 5 નો ગેપ લઈ લઈશું એટલે 5 એટલે કે બંને વસ્તુ આવી જશે આપણી બરોબર તો 5 આપણે લઈ લઈએ અને નીચે જો હવે નીચે શું લખવાનું જે નિર્દેશક નંબર છે એ આપણે નીચે લખી દેવાનો તમારા ચોપડીમાં તો 1 થી 15 લખી દઈએ આપણે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 30 40 અને 50 તો આનો ઉપર આપણે કેટલા ગેપ લઈ જો આ અંદર આવી ગયું છે આપણે બરાબર આ બંને વસ્તુ અંદર આવી ગઈ એટલે કે CL અને UCL આ ત્રણ વસ્તુ આપણે આજે ગ્રાફ દોરી એના પર તો સૌથી મોટી આપણે કિંમત ક્યાં સુધી જઈશું બોલો તો આ કેટલા છે 46 છે ટોટલ કેટલા છે 46 તો આપણે 5 પાછળનો ગેપ લઈએ તો જોઈએ તો લઈએ 5 10 15 20 જો તમારો ગ્રાફ હશે તો ગ્રાફમાં પરફેક્ટ આવશે બરોબર 25 30 35 40 પછી શું છે 45 ને આપણે 50 સુધી કારણ કે અંદર લેવાનું છે તો સૌથી પહેલા આનું જોઈએ તો જે
શું છે CL કેટલી છે આપણે 31.28 છે તો 31.28 ક્યાં આવશે બોલો 31.28 ઓકે ચલો UCL છે આપણી 31.28 છે હવે જોતા જાઓ ચલો ફરી આપણે બરોબર તો UCL આપણે જે CL છે એ કેટલી છે આપણે જોડે 31.28 આપણને આપી છે બરોબર તો આપણે જોતા જઈશું 2 નંબર ઉપર ને 3 નંબર ઓકે ચલો જોઈએ એક મિનિટ સ્ટોપ કેલ્ક્યુલેટર ચલો હવે ચલો હવે તમારે શું જોવાનું છે હવે આપણે શું જોઈએ x આલેખ આપણે દોર્યો છે તો આપણે x બાર ની કિંમત જોવાની છે બરોબર તો સૌથી પહેલા 1 ઉપર તો 1 ઉપર x બાર કેટલા છે આપણે 23 પોઈન્ટ કેટલા છે 75 છે કેટલા છે 23.75 તો 23.75 આઈ થિંક આપણે આવશે આટલું તો ચલો એ નહીં કરું તો સૌથી પહેલા આપણે આ બધી જે CL છે UCL આપણે ગણીએ તો જો હવે આપણે જે CL છે એ કેટલી છે આપણે 31.28 તો 31. જો દેખાય CL કેટલી છે 31.28 તો 31.28 આટલે કઈ આવશે જે આપણે બનાવી દઈએ આપણે ઓકે ચલો શું છે આપણે ત્યાં CL જતું છે CL ઓકે ચલો અને પછી UCL કેટલી છે આપણે 46.55 તો 46.55 આઈ થિંક આ જ આવશે UCL પછી જે આપણી LCL છે એ કેટલી છે 15.61 તો 15.61 આટલે તો આટલે ગણો કે આટલે ગણો એક જ છે બરોબર એ છે આપણી LCL ઓકે ચલો આ થઈ ગયું આપણી બધી જે આપણે શોધ્યું છે UCL ને છે હવે જોવાનું છે આપણે x બાર તો જો આના પછી શું કરવાનું આપણે બને તો જો 1 ઉપર કેટલા છે x બાર 23.75 તો 1 ઉપર 23.75 આપણે આવશે આટલે આવશે ને 23.75 ઓકે ચલો પછી શું છે અહીંયા 2 ઉપર 31.5 તો 31.5 કે આટલે આવશે બરોબર ચલો પછી શું છે 33.75 તો 33.75 આપણે ઉપર લઈએ થોડા તો લઈએ તો કેટલા આવશે ચલો બરોબર પછી કેટલા છે આપણે બરાબર 41.75 41. લઈ લઈએ આપણે તો ઓકે ચલો ઓકે ચલો પછી 1 મિનિટ આપણે સ્કેલ નો ઉપયોગ કરીએ પછી ચલો પછી કેટલા છે 5 ઉપર કેટલા છે આપણે જોડે 5 ઉપર છે આપણે 40.5 છે કેટલા છે 5 ઉપર 40.5 40.41 હતા તો ઉપર લઈએ એટલે ખબર પડે આપણને થોડીક વધારે આ કેટલું છે 40. એક્ઝેક્ટ લઈએ અહીંયા 40 ઓકે ચલો પછી શું છે આપણે જોડે 28.25 તો 28.25 ક્યાં આવશે 6 ઉપર આવશે 28.25 એટલે આ આવશે બરોબર પછી 39 પોઈન્ટ કેટલા છે 39.85 ક્યાં આવશે આટલામાં ક્યાં આવશે 39.85 7 39.25 ચલો ઓકે ચલો પછી શું છે 24 તો 24 આ એક આવશે 8 નો આવશે 24 ચલો ઓકે ચલો પછી શું છે પછી છે 28.25 તો 28.25 તો 28.5 આવશે આપણા
ઉપર 4 આવે પછી શું છે 32 તો 32 ક્યાં આવશે આટલામાં ક્યાં આવશે આના ઉપર લઈ લઈએ આપણે 32 આ લઈ લઈએ આપણે ચલો પછી છે 28.25 5 તો આ લઈ લઈએ આપણે બરોબર તો ઉપર લઈએ એટલે શું થયું પૈસા 29 છે 11 ઉપર 29 છે 29 આપણે આ લઈશું ચલો પછી શું છે 26 તો 26 બી આપણે ક્યાં લઈશું 26 11 ઉપર છે 26 કોઈ ભૂલ થઈ શું આપણે તો 11 ઉપર શું હતું આપણે 11 ઉપર હતું 28 લીધું આપણે 11 ઉપર 28.5 પછી શું છે 28.5 થી 12 ઉપર શું છે 29 6 29 हमने લીધું ને આપણે ચલો ઓકે ભૂલ થઈ ગઈ છે આપણાથી ક્યાં ભૂલ થઈ છે જોઈએ હવે ચલો લઈ લઈએ ચલો 12 પર ગયા છે 29 છે આપણે 12 પર છે 29 તો 29 આયા પછી શું છે 33 છે કેટલા છે 33 ઉપર કેટલા છે આપણે 33 ઉપર છે 26 સોરી 13 ઉપર છે આપણે 26 આવશે આયા આ પૂછી નાખ્યું એક સ્ટેપ પાછળ જતું રહ્યું તો સુધાર નાખજો તો અને પછી શું છે 14 માં કેટલા છે આપણે 26 પોઈન્ટ પાછા 14 માં 26 પોઈન્ટ આવશે આયા પછી શું છે 15 માં 27 પોઈન્ટ 25 ક્યાં આવશે આપણા આને જોઈન્ટ કરી દઈએ બધા જ બિંદુ શું કરી દઈએ આપણે જોઈન્ટ બરોબર હવે અંદર રકમમાં એવું લખ્યું છે કે નિર્ણય પ્રક્રિયા શું છે નિયંત્રણમાં છે કે નહીં બરાબર પણ તમારે વિશ્લેષણ આપવું હોય શું આપવું હોય વિશ્લેષણ બરાબર તો જ્યારે જ્યાં બધા બિંદુ છે આ UCL અને જેમાં LCL ની વચ્ચે આપેલા ત્યારે કહેવાનું કે x બાર આલેખ x આલેખમાં એટલે જે આપણે x બાર આલેખ દોરે આલેખ કે આલેખમાં બધા બિંદુઓ શેની વચ્ચે આવેલા છે તો લખવાનું UCL અને અથવા આવું બી લખી દઈએ આપણે CL અને ની વચ્ચે આવેલા છે આથી કહી શકાય કે x આલેખ નિયંત્રણમાં છે ઓકે આ તો આપણો x આલેખ હવે આપણે દોરીએ r આલેખ દોરીએ આપણે ઓકે હવે એના માટે મારે આ આલેખ થોડો ભૂસવો પડતો તમે વિડિયો પોઝ કરી લખી શકો તો હું આ આલેખ ભૂસી કાઢું છું ઓકે આ એક આલેખ ભૂસી કાઢું છું બરાબર બીજું બધું આપણે સેમ રાખીશું આપણે હવે આપણે આ તો x આલેખ અને હવે આપણે દોરીશું r આલેખ ઓકે ઓકે હવે જોઈએ r આલેખમાં શું કરીશું તો આપણે જોઈ લેવાનું કે જેનું r આલેખનું જે CL છે 21 પોઈન્ટ કેટલું છે 21.47 અને UCL છે 48 અને શું છે આનો 0 છે બરાબર તો સૌથી મોટી સંખ્યા કઈ છે આપણે 48 છે અને કેટલી છે 21 તો એ વચ્ચે બધું આવી જવું જોઈએ બરાબર તો આપણે આ તો સેમ રહેશે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 હવે આમના કેટલો ગેપ લઈએ આપણે 5 નો લેવો પડશે તો 5 10 15 20
25 30 35 40 45 અને 50. ઓકે, તો જોઈએ આપણે એટલે બધી રેખા બની દી આપણે. ચલો એટલે CL કેટલા છે? CL કેટલા છે? CL છે 21.47. તો 21.47 ક્યાં આવશે? અહીં કંઈક આવશે આપણે, બરોબર. એક આને કહેવાય CL કેટલા છે? 21.47. હવે UCL કેટલા છે? આપણે UCL કેટલા છે? UCL 48.55. તો 48.55 માં આવશે, બરોબર. એ છે આપણા UCL, બરોબર. અને શું છે એટલે LCL. તો LCL તો આ છે 0 ઉપર જ છે, બરોબર. તો લખી દઈએ આપણે LCL. ઓકે, ચલો હવે આ બધી નંબર લઈ લઈએ આપણે. તો પહેલામાં શું છે? 14 આપે છે. 14 ક્યાં આવશે? આપણે જોઈએ 14 આવશે અહીંયા, બરોબર. ઊંધું કરી દો છો અથવા ગો ડાઉન બી કરી શકો છો તમે. અને પછી બીજામાં કેટલા છે? આપણે 9 છે. કેટલા છે? 9. તો 9 જોઈએ આપણે. 9 ઓકે. 9 ક્યાં આવશે? અહીંયા આવશે કે 9 આના નીચે બેઠા. ચલો પછી શું છે? 16 છે. શું છે? 16. તો બીજામાં 16 ક્યાં આવશે આપણા? આ તો ઉપર આવશે. ચલો પછી છે 26. ચોથામાં કેટલા છે? 26 છે. તો 26 માં કેટલા? ઓકે, ચોથામાં 26 છે. તો થોડુંક અહીંયા લઈ લઈએ આપણે. પછી છે 30 લઈએ છઠ્ઠામાં 30. ઓકે, સોરી 5માં 30 આવશે ને? 1 2 3 4 5. ઓકે, 5માં 30 આવે. છઠ્ઠામાં પાછા 30 છે. 7માં 29 છે આપણા. 29 ક્યાં છે? ઉપર જશે થોડી. ચલો 30 અને 29 નીચે આવશે. પછી 8નું છે 33. શું છે? 33 ઉપર જશે થોડું. ચલો પછી શું છે? 12. 7 થઈ ગઈ, 8 થઈ ગયો, 12 આયા. 9નું 12 છે આપણા. કેટલા આવશે? 12. તો આઈ થિંક અહીંયા આવશે 12. ચલો પછી છે 15 તો આ જ આપણે 15. પછી છે 35 બી છે આપણે. તો ઉપર જશું. પછી શું છે? 13માં 20 છે. તો 20 છે આપણા લાઈનમાં જ છે 20. પછી 14 કુટા પાછા આપણે 20 35 ભૂલી ગયા ને આપણે. 35 15 આવી ગયા, 12 બધું જ આવી ગયું. શું છે? 15. ચલો છેલ્લે શું કરીએ આપણે? 20 કરીએ. હવે શું આવ્યા? 24. ઓકે, 24 કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 1 2 3 4 5 6 7 8 9 10 11 12 થાય. તો 12 ઉપર છે. 13 ઉપર શું આવ્યા? 13 ઉપર આવ્યા 24 આ શું આવ્યા? આ 12 ઉપર છે ભાઈ. ઓકે, આ 20 કેટલા છે? 12 ઉપર છે. અને 13 ઉપર આવ્યા આપણે 24. તો 24 આવશે. ઉપર જશું તો થોડીક ઉપર જશું. 13 ઉપર આવશે 24. પછી 14 ઉપર છે 16. શું છે? 16 ક્યાં આવશે? 15 ની થોડીક ઉપર. એ શું છે? 13 પાછા આની તો 15 ની વચ્ચે. તો આટલા લઈ લઈએ આપણે, બરાબર. આ જોઈન કરી દઈએ હવે આપણે. ઓકે, તો જોઈ શકો છો તમે આલેખમાં બધા જ બિંદુઓ UCL અને LCL ની વચ્ચે આવેલા છે. એટલે આ આલેખ નિયંત્રણમાં છે, બરાબર. તો આપણે લખી શકીએ આપણું જે વિશ્લેષણ છે, આપણું વિશ્લેષણ. ઓકે, તો આલેખમાં જો આના બહારનું કોઈ બિંદુ જતું હોય, ધારો કે આ કોઈ બિંદુ અહીંયા આવી જાય, બરાબર.
કોઈ બિંદુ આવી જાય તો જે આપણે જે વિશ્લેષણમાં લખીએ કે લખ્યું તો શું લખ્યું હતું કે આ આલેખ છે એ નિયંત્રણમાં નથી. ઓકે, અત્યારે તો કોઈ વાંધો નથી નહીં આવે એટલે તો લખી આ આલેખમાં બધા બિંદુઓ UCL, CL અને LCL ની વચ્ચે આવેલા છે. આથી કહી શકાય આલેખ નિયંત્રણમાં છે. ઓકે, તો વિડિયો ગમે તો શેર અને ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, કારણ કે લગભગ 7 દિવસમાં હું કોર્સ એકાઉન્ટ અને મેનેજમેન્ટ એકાઉન્ટ બી સોલ્વ કરાવવાનો છું. તો આપણે આજના વિડીયોમાં આટલું જ, અને નેક્સ્ટ વિડીયો આપણે આ જ મેથડનો પણ તો સમ અલગ લઈશું. ઓકે, જેથી તમને એકદમ પ્રોપર ખબર પડી જાય. થેન્ક યુ ફોર વોચિંગ.